નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ખબર બ્રિજ। આપ સર્વે મિત્રોને ખબર બ્રિજ તરફથી 77માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છા। ભરૂચના આમોદ તાલુકાના રેવા સુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે 77માં ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। સમગ્ર દેશમાં થઈ રહેલી 77માં ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ રેવા સુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાની સલામી આપી કલેક્ટર મકવાણાએ રાષ્ટ્ર કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી। તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલને આદરપૂર્વક યાદ કરી આઝાદીની ચળવળમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની ડોક્ટર કનૈયાલાલ મુનશી, છોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ, દિનકરભાઈ દેસાઈ, કમળાશંકર પંડ્યા, ચંદ્રશંકર ભટ્ટ જેવા લોક નેતાઓએ આઝાદીની લડતમાં ભાગ લઈ ભરૂચ જિલ્લાને અનેરું ગૌરવ અપાવ્યું હતું। તેમ જણાવી આ સ્વાતંત્ર્ય વીરોએ ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમના અમલથી લોક જાગૃતિની પ્રવૃત્તિઓ કરી પ્રત્યેક તાલુકાઓમાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતોમાં ભાગ લઈને લોકોમાં રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હોવાનું જણાવ્યું હતું। તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સૌએ સ્વદેશીનો આગ્રહ રાખવો પડશે, તો જ વોકલ ફોર લોકલની વિભાવનાને સાચા અર્થમાં સાકાર કરી શકીશું એમ કહી તેમણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવો પડશે એમ જણાવ્યું હતું। વધુમાં તેમણે કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના 94,000 ખેડૂતોને ₹295 કરોડની સહાય આપવામાં આવશે એમ કહી સરકારની ખેડૂત હિતલક્ષી નીતિની સરાહના કરી હતી। વિકાસના 3 સ્તંભ કૃષિ, ઉદ્યોગ અને સેવા, આ ત્રણેય ક્ષેત્રના સમન્વય થકી ભરૂચ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે એમ જણાવી તેમણે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી જિલ્લા વિકાસના નીત નવા આયામો સર કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું। જિલ્લામાં થઈ રહેલા વિકાસની ઝાંખી રજૂ કરતા તેમણે કહ્યું હતું કે જંબુસર તાલુકામાં 2,506 કરોડના ખર્ચે 2,000 એકરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્ક, અંદાજિત 5,500 કરોડનું ભાડભૂત બેરેજ અને આ પ્રકલ્પો સાકાર થવાની ફાયદાઓ અંગે વિગતે વાત કરી હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા અંકલેશ્વરમાં આકાર લેતું એરપોર્ટ ભરૂચને સીધું જ વૈશ્વિક બજાર સાથે જોડી દેશે અને જ્યારે બુલેટ ટ્રેન થકી મુંબઈ જેવી મેટ્રો સિટી સાથેની કનેક્ટિવિટીથી ભરૂચના વિકાસમાં એક નવી ક્રાંતિનો સૂર્યોદય થશે। આ ઉપરાંત રાજ્ય સરકાર અને જીઆરડીસીના સંયુક્ત પ્રયાસોથી અંકલેશ્વર, પાનુલી, ઝઘડિયા, ભરૂચ, પાલેજ અને વાલિયા જેવા ઔદ્યોગિક નિર્દિષ્ટ વિસ્તારોમાં આવતા ગામડાઓમાં પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ કરવા માટે 51.26 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી હોવાનું કહી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના ખાણ ખનીજથી અસરગ્રસ્ત પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવિત વિસ્તારોમાં માળખાકીય લોક સુખાકારીના કામો દ્વારા કુલ 39.62 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવશે। આ ભંડોળનો ઉપયોગ રોડ, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટેના કામો કરવામાં આવશે એમ જણાવ્યું હતું। જિલ્લામાં થઈ રહેલા વિકાસ અંગે વધુ વાત કરતા તેમણે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિ વનનું નિર્માણ અંતર્ગત 21 હેક્ટરમાં 10 જેટલા વન કવચ વિકસાવવામાં આવ્યા છે। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ₹159.29 કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓના વિકાસ માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત ભરૂચ, વાગરા અને જંબુસર ખાતે નવા જનસેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હોવાનું કહી તેમણે અંકલેશ્વર ખાતે ₹6.90 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તેમજ ₹10 કરોડના ખર્ચે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું। વધુ વાત કરતા તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹1,625 કરોડના ખર્ચે 246 કિલોમીટરના 18 કામો પૈકી 6 કામો પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા યોજનાઓની જીવંત ઝાંખી પ્રસ્તુત કરતા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે જિલ્લા કક્ષાની ઉજવણી સાચા અર્થમાં વિકાસ ઉત્સવ બની રહે માટે પ્રાંત અધિકારીને ₹25 લાખનો ચેક આમોદ તાલુકાના વિકાસ કામો માટે એનાયત કર્યો હતો। પોલીસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ પરેડ, માર્ચ પાસ્ટ અને ડોગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વિવિધ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા।
પરેડ, ટેબ્લો અને સાંસ્કૃતિક કૃતિઓ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ કૃતિઓની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર શાળાના બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, રીતેશભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ, પ્રોબેશનર IAS ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, અગ્રણી પ્રકાશ મોદી, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રજાજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.